શું હવે પોલીસ જ દેશની સર્વોચ્ચ અદાલત બની ગઈ છે? કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ કરતી ખાખી વર્દી ક્યારે અને કેવી રીતે પોતે જ જજ, જ્યુરી અને જલ્લાદ બની શકે? બિહારના ભોજપુરમાં બનેલી ભરત તિવારી એન્કાઉન્ટરની ઘટનાએ દેશની સમગ્ર કાનૂની વ્યવસ્થા સામે અતિ ગંભીર અને સળગતા સવાલો ઊભા કરી દીધા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે આરોપીએ પોતાની પિસ્તોલ પોલીસ તરફ ફેંકીને કાયદાની સામે સરેન્ડર કરી દીધું હતું. છતાં પણ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ STF દ્વારા તેના પર સીધું ફાયરિંગ કરવામાં આવ્યું. આ કોઈ ન્યાયિક પ્રક્રિયા નથી. આ સીધી લોકશાહીના કાનૂની માળખાની ઉપરવટ જઈને કરવામાં આવેલી હિંસા છે. જનતાનો આક્રોશ એકદમ વ્યાજબી છે કે જ્યારે ગુનેગાર શરણાગતિ સ્વીકારવા તૈયાર હતો ત્યારે કાયદાને હાથમાં લઈને તેને ગોળી મારી દેવાનો હક પોલીસને કોણે આપ્યો? જો સરેન્ડર કરનારાઓને પણ આ જ રીતે રસ્તા વચ્ચે ખતમ કરી દેવામાં આવશે તો દેશની ન્યાયપાલિકા અને જેલ પ્રશાસનની ઉપયોગિતા જ શું રહી જશે?